તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાતની અંદર। આશા રાખું છું તમે મજામાં હશો અને અમારા વિડીયો જોતા હશો અને પસંદ કરતા હશો। અહીં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.2ના પ્રથમ નંબરના ક્વેશ્ચનના 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા। જોઈએ કે 5મા નંબરનો સમ્સ કેવા પ્રકારનો છે, ધ્યાનથી જોજો। આ થોડો સમ્સ અલગ પ્રકારના અવયવ પડે એવો છે, તો મિત્રો એકવાર પ્રેક્ટિસ કરજો એટલે જેથી તમને આસાનીથી ખ્યાલ આવી જાય, બરાબર। જોઈએ તો એ કેવા પ્રકારનો પ્રશ્ન છે। નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે તમારે, અને પછી તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, બરાબર। આપણે બધા 4 દાખલા એવા ગણી ચૂક્યા છીએ। જે 5મા નંબરનો સમ્સ કેવો છે, t² - 15, બરાબર। શું લખેલું છે રકમની અંદર, t² - 15, p of t પણ આને આપણે કહી શકીએ છીએ મિત્રો, બરાબર। હવે અહીંયા તમે જોશો કે આ કયા પ્રકારના અવયવો વાળું એક સ્વરૂપ બને છે, બરાબર। તો તમને ખ્યાલ હશે કે આપણે એક અવયવનું એક સૂત્ર ભણ્યા હતા, a² - b², બરાબર મિત્રો। યાદ છે તમને કે નહીં, કમેન્ટમાં જણાવજો। a² - b² ના અવયવો કેવા પડતા હતા, કમેન્ટમાં જણાવો, બરાબર। પોઝ કરીને વિડીયો અહીંયા આપણે એવું લખતા હતા, a² - b² બરાબર શું લખતા હતા મિત્રો, a - b અને a + b, બરાબર। આ પ્રકારના આપણે અવયવો લખતા હતા, બરાબર। એટલે અહીંયા a² નું વર્ગમૂળ a અને b² નું વર્ગમૂળ b, એક વખત પ્લસ લખીશું અને એક વખત માઇનસ લખીશું, બરાબર। તો અહીંયા તો જોશો આપણે કે ભાઈ t² ના તો વર્ગમૂળ નીકળશે t, પણ 15 નું વર્ગમૂળ નીકળતું નથી મિત્રો, અહીંયા એ ધ્યાન આપવાનું છે, બરાબર। 15 નું વર્ગમૂળ નીકળતું નથી, તો 15 નું વર્ગમૂળ ના નીકળે તો આપણે શું કરીશું, એને વર્ગમૂળમાં 15 લખીશું। શું લખીશું આપણે, વર્ગમૂળમાં 15। ખ્યાલ છે આપણને કે વર્ગમૂળમાં 15 લખેલા હોય અને પછી આપણે એનો વર્ગ કરીએ તો મિત્રો જવાબ શું આવતો, તો આપણે 15 લખતા હતા, બરાબર। એ જ રીતે 15 છે તો એનું વર્ગમૂળ શું લખીશું આપણે, વર્ગમૂળમાં 15, બરાબર। તો એના અવયવ અહીંયા 0 લખીને આપણે શું લખીશું, t - વર્ગમૂળમાં 15 એક વખત અને t + વર્ગમૂળમાં 15, બરાબર। એના પહેલા એક સ્ટેપ લખી શકીએ આપણે કે ભાઈ t² નો વર્ગ - વર્ગમૂળમાં 15 નો વર્ગ, એવું પણ આપણે લખી શકીએ, બરાબર। જેથી કરીને બે અવયવ ક્યાં પડશે, t - વર્ગમૂળમાં 15 અને t + વર્ગમૂળમાં 15, બરાબર। હવે એક વખત આના બરાબર 0 લઈ લઈએ અને એક વખત આના બરાબર 0 લઈ લઈએ, તો t + વર્ગમૂળમાં 15 બરાબર 0 અને t - વર્ગમૂળમાં 15 બરાબર 0, બરાબર। તો આનો જવાબ શું આવશે મિત્રો, t બરાબર - વર્ગમૂળમાં 15, એક આન્સર આપણને આ મળ્યો, એટલે કે એક શૂન્ય આ મળ્યું, અને t બરાબર વર્ગમૂળમાં 15, બરાબર, બીજું શૂન્ય આપણને આ મળ્યું। હવે આપણે મિત્રો શું કરતા હતા, પહેલાનો જવાબ મળી ગયો કે બહુપદીના શૂન્ય શોધવા, આપણને 2 શૂન્યો મળી ગયા છે। હવે એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। આપણને ખ્યાલ છે કે ભાઈ શૂન્યનો ગુણાકાર શું થશે, અથવા તો શૂન્યનો સરવાળો પહેલા લખીએ, શૂન્યનો અહીંયા આપણે આગળ સરવાળો લખતા હતા એ પ્રમાણે અહીંયા સરવાળો લખીશું, બરાબર। શૂન્યનો સરવાળો પહેલા સૂત્રની મદદથી કરવાનો અને પછી મેન્યુઅલી કરવાનો। શૂન્યનો સરવાળો સૂત્ર શું હતું મિત્રો, -b / a, b ની વેલ્યુ કેટલી છે, અહીંયા b ની વેલ્યુ કોઈ છે નહીં, મતલબ કે શું આવશે 0 અને ભાગ્યા 1, તો આન્સર શું આવશે એનો 0, બરાબર મિત્રો। હવે મેન્યુઅલી આપણે સરવાળો કરીએ, શૂન્યનો સરવાળો બરાબર 2 શૂન્ય જે આપેલા લખી દઈએ, - વર્ગમૂળમાં 15 અને 1 વર્ગમૂળમાં 15 પ્લસ, તો માઇનસ પ્લસ શું થઈ જશે મિત્રો 0, બરાબર। જો બંનેનો જવાબ સરખો આવી ગયો, શૂન્યનો સરવાળોનો જવાબ પણ 0 અને આ શૂન્યનો સરવાળોનો જવાબ પણ 0, એનો મતલબ કે સૂત્રની મદદથી કરીએ અથવા તો મેન્યુઅલી કરીએ, બંનેનો જવાબ કેવો આવવો જોઈએ મિત્રો, સરખો આવવો જોઈએ। હવે શૂન્યનો ગુણાકાર લખી દઈએ, શૂન્યનો ગુણાકાર, તો ગુણાકાર કેટલો થશે મિત્રો, પહેલા આને સૂત્રની મદદથી કરીએ। સૂત્ર શું હતું મિત્રો, c / a, c ની વેલ્યુ કેટલી છે મિત્રો, અહીંયા 15 છે અને a ની વેલ્યુ કેટલી છે 1, તો જવાબ શું આવશે મિત્રો, - વર્ગમૂળમાં 15 જવાબ આવશે, બરાબર। હવે મેન્યુઅલી ગુણાકાર કરીએ મિત્રો કે કેટલો થશે, શૂન્યનો ગુણાકાર કેટલો થશે, અહીંયા એક શૂન્ય છે -વર્ગમૂળ 15 અને બીજું છે +વર્ગમૂળમાં
15 બરાબર. એક છે માઇનસ વર્ગમૂળમાં 15 અને બીજું પ્લસ, તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 શું જવાબ આવશે મિત્રો? 15 અને આગળ ચિહ્ન માઇનસ બરાબર. તો આ રીતે બંનેનો જવાબ સરખો આપણને મળી જાય છે બરાબર. તો આ રીતે 5મા નંબરનો એક સમ હતો, એમાં થોડા અવયવો આ રીતના પડતા હતા, એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. આ અવયવોનું સૂત્ર તમારે ધ્યાન રાખવું પડશે. 9મા ધોરણમાં આપણે આવા અવયવોના ઘણા બધા સૂત્રો ભણી ચૂક્યા છીએ, તો એ અવયવ સૂત્રની મદદથી આપણે આ દાખલાનો જવાબ લઈ શકીએ છીએ બરાબર. જોઈએ લાસ્ટ પ્રકારનો સમ. જોઈએ તો મિત્રો લાસ્ટ સમ કેવો છે, એની રકમ કેવી છે? 3x² - x - 4 બરાબર. p ઓફ x અને આપણે લખી દઈએ. શું લખીશું આપણે એને? p ઓફ x બરાબર 3x² - x અને -4 બરાબર. આના આપણે અવયવ પાડવા પડશે અવયવની રીતે. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ, બંનેનો કેટલો થાય? 3 × 4 = 12 થશે. અહીંયા 12 લખી દઈએ, પણ અહીંયા માઇનસ છે તો અહીંયા -12ના એટલે કે 12ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી, અહીંયા જે લખેલું હોય તમારે બોલવાનું, 12ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી કેટલી થવી જોઈએ મિત્રો? 1 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 1. તો આપણને ખ્યાલ છે કે 4 તરી કેટલા થાય? 12 થશે. હવે બાદબાકી કરવાની છે અને 1 પણ આગળ છે એનો માઇનસ, એનો મતલબ કે મોટી સંખ્યા આપણે શું લખવી પડશે? માઇનસ લખવી પડશે. તો અહીંયા આપણે માઇનસ કરી દઈએ અને અહીંયા આપણે શું કરી દઈએ? પ્લસ કરીએ બરાબર છે. આ અવયવ પાડવાનું મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખતે તમને કામ આવશે. 10માની અંદર કોઈ નાના એવા પ્રશ્નો હશે તો પણ અવયવની રીત શું છે કે બંનેનો ગુણાકાર કરવાનો. 4 તરી 12, 12 માઇનસ છે એટલે એનો મતલબ શું થયો મિત્રો? કે 12ના એવા અવયવ પાડવાના છે કે જેની અહીંયા જે ચિહ્ન હોય પ્લસ હોય તો પ્લસ અને બાદબાકી હોય તો તમારે શું બોલો કે જેની બાદબાકી કેટલી થાય? -1 થાય બરાબર. તો અહીંયા -4 અને +3 બરાબર. 4 - 3 1 અને મોટી સંખ્યા નિશાની એટલે -1 બરાબર. હવે લખી દઈએ 0 બરાબર 3x² - 4x + 3x - 4 બરાબર. હવે અહીંયા મિત્રો સુટેબલ કરવા માટે હું શું કરું છું ધ્યાન રાખજો. અહીંયા 3 છે તો અહીંયા 3 છે તો હું આ પદને મિત્રો આગળ લઈ દઉં છું અને 4x વાળું પદને પાછળ લઈ શકું છું બરાબર. આ આપણી સરળતા માટે આપણે કરીએ છીએ બરાબર. તમે ના કરો તો પણ ચાલે, ના કર્યા પછી તમારે કોમન લેવા પડતો. અહીંયા x જ એકલો કોમન મળતો, પરંતુ અહીંયા હું 3 દેખાણા મને એટલે હું શું કર્યું કે આ 3x વાળું પદ આગળ લઈ દીધું, જેથી મને 3 પણ કોમન મળી જાય બરાબર. તો જુઓ મિત્રો અહીંયા 3x, અહીંયા પણ 3x, તો 3x કોમન લઈએ. અહીંયા શું વધ્યું? એકલો x. અહીંયા શું વધ્યું? એકલો 1 અને ઓછા અહીંયા 4 કોમન મળ્યા તો અહીંયા શું વધ્યું? x + 1 બરાબર છે મિત્રો. હવે x + 1 કોમન છે અહીંયા તો લખી દઈએ પણ 0 બરાબર x + 1 અને અહીંયા શું મળશે મિત્રો? 3x - 4 બરાબર. એકવાર આના બરાબર 0 અને એકવાર આના બરાબર 0, તો 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0 બરાબર. અહીંયા x ની વેલ્યુ આપણને -1 મળશે. અહીંયા 3x બરાબર 4 મિત્રો, તો અહીંયા શું થશે? x ની વેલ્યુ x બરાબર 4/3 બરાબર. આપણને આ બંને શૂન્યો મળી ચૂક્યા છે. હવે ખાલી આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી લઈએ એટલે આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પહેલાં આપણે a b c ની વેલ્યુ લખી દઈએ, જેથી કરીને આપણને સરળતા રહે જ્યારે આપણે શૂન્યોના ગુણાકારનું સૂત્ર મૂકતા હોઈએ કે શૂન્યોના સરવાળાનું સૂત્ર મૂકતા હોઈએ. a ની વેલ્યુ શું હતી વિદ્યાર્થી મિત્રો? 3. હવે તમે પણ પ્રેક્ટિસ કરો. b ની વેલ્યુ -1 અને c ની વેલ્યુ -4 બરાબર. તો અહીંયા લખી દઈએ શૂન્યોનો સરવાળો. પહેલાં લખીએ શૂન્યોનો સરવાળો બરાબર -b/a. b ની વેલ્યુ માઇનસ, આ તો સૂત્રના અને -1 બરાબર. આ સૂત્રના માઇનસ છે મિત્રો, યાદ રાખજો, ભૂલતા નહીં. b ની વેલ્યુ ભલે માઇનસ હોય, તમારે આ રીતે બ્રેકેટમાં પહેલાં મૂકવાનું બરાબર. ભૂલ થશે બરાબર. ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા, ભૂલ થશે, ધ્યાન રાખજો. કેમ કે આવી નાની નાની મિસ્ટેક તમને 80માંથી 60 70 સુધી લઈ દેશે બરાબર. જો તમે આ રીતે સારી એવી મહેનત કરી અને થોડુંક ધ્યાન આપીને બિલકુલ 0 મિસ્ટેક્સ કરશો તો તમારે સારા માર્ક્સ મળી જશે બરાબર. તો અહીંયા a ની વેલ્યુ કેટલી થશે? 3 - +1/3 બરાબર. હવે મિત્રો મેન્યુઅલી આપણે શૂન્યનો સરવાળો કરીએ. એક જ પ્રોસેસ છે આખા 600 દાખલાની અંદર. 4/3
અને વત્તા -1 બરાબર 4/3 એક શૂન્ય હતું અને એક શૂન્ય શું હતું મિત્રો -1 બરાબર તો આનો આપણે સરવાળો બાદબાકી કરીએ પ્લસ માઇનસ માઇનસ અહીંયા 3 છેદમાં કશું નથી 1 છે એટલે મતલબ ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે બરાબર જવાબ શું આવી ગયો 1/3 બરાબર બંનેનો જવાબ સરખો છે બરાબર 1/3 અને આ પણ 1/3 બરાબર બંનેના જવાબો તમને સરખા મળશે હવે મિત્રો શૂન્યનો ગુણાકાર કરી દઈએ શૂન્યનો ગુણાકાર લખી દઈએ c/a c ની વેલ્યુ કેટલી છે મિત્રો -4 અને એની વેલ્યુ કેટલી છે 3 તો જવાબ મળી ગયો -4/3 બરાબર હવે મેન્યુઅલી કરીએ ગુણાકાર શૂન્યનો ગુણાકાર બરાબર 4/3 ગુણ્યા -1 તો જવાબ શું હશે મિત્રો -4/3 બરાબર મળી ગયો જવાબ તો આ રીતે તમે બધા જ દાખલાઓના અવયવ પાડી ખાલી તમારે અવયવ પાડતી વખતે ધ્યાન રાખવાનું છે બરાબર ફર્સ્ટ સ્ટેપની અંદર શું ધ્યાન રાખવાનું છે કે આ રીતે તમારે ગણતરી કરી અહીંયા બાદબાકી તો તમારે બાદબાકી બોલી અને પછી દાખલો ગણવાનો છે બરાબર અવયવ પાડી દઈશું અવયવ પાડતી વખતે ધ્યાન આ રીતે કોઈ સેટઅપ બનતું હોય તો તમે એ રીતે બનાવી અને એના કોમન અવયવ લઈ શકો છો બરાબર બીજું કે બીજા સ્ટેપની અંદર તમારે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો ખબર જ છે હવે આપણને સૂત્રો યાદ રહી જ ગયા છે કે સરવાળો હોય તો એનું સૂત્ર શું હોય મિત્રો -b/a અને જો ગુણાકાર હોય તો શું સૂત્ર હોય c/a બરાબર આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર બંનેના છેદની અંદર એ આવે છે તો જોઈએ હવે આગળનો પ્રશ્ન નંબર 2 કેવા પ્રકારનો છે બરાબર પ્રશ્ન નંબર 1 2.2 નો પ્રશ્ન નંબર 1 અહીંયા આપણે પૂરો કરીએ છીએ જેની અંદર 6 દાખલા હતા પ્રશ્ન 2 ની અંદર પણ 6 દાખલા છે આનાથી પણ ઈઝી હશે બરાબર આટલી મોટી ગણતરી હશે નહીં અને 2 માર્ક્સની અંદર પૂછાય છે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 કયા પ્રકારનો છે જોઈએ મિત્રો કે બીજા નંબરનો પ્રશ્ન કેવો છે એની રકમ કેવી છે જોઈએ આપણે ધ્યાનથી સાંભળજો એક કે 2 સમો તમે ધ્યાનથી જોઈ લેશો એકવાર તો તમને આસાનીથી બીજા બાકીના 4 પ્રશ્નો ઇઝીલી સમજાવશે બરાબર પહેલાં પણ આપણે કહ્યું હતું કે આ ચેપ્ટર બિલકુલ ઇઝી છે સૌથી ઇઝીમાંનું ઇઝી ચેપ્ટર છે બિલકુલ ઓછા દાખલા છે અને એનો ગુણભાર પણ 6 માર્ક્સનો છે તો ધ્યાનથી જોજો બરાબર શું છે રકમ એની કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શું આપેલું છે મિત્રો એક આપેલું છે શૂન્યનો સરવાળો એટલે કે જે પહેલું લખેલું છે એ શું લખેલું છે કે શૂન્યનો સરવાળો બરાબર પ્રથમ લખેલું જે છે શૂન્યનો સરવાળો બતાવે છે અને બીજા નંબરનું છે ગુણાકાર છે બરાબર એટલે કે આ શૂન્યનો સરવાળો આપણને આપી દીધેલો છે બરાબર આગળના એક્ઝામ્પલમાં આપણે કેવું હતું કે શૂન્યો શોધતા હતા અને પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે શોધતા હતા બરાબર અહીં આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધેલો છે બહુપદી આપી નથી બરાબર તમે જોઈ શકો છો આ પ્રશ્નમાં બહુપદી નથી તો શું કીધું છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો એટલે કે આપણે બહુપદી મેળવવાની છે બરાબર શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધેલો છે અને આપણે એની બહુપદી શોધવાની છે બરાબર તો ધ્યાન આપજો મિત્રો કેવી રીતે આપણે બહુપદી શોધીએ છીએ બહુપદી શોધવા માટે મિત્રો આપણે પહેલા વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ એકવાર કે વ્યાપક સ્વરૂપ આપણે કેવું લખતા હતા તો ax² વત્તા bx વત્તા c બરાબર દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મિત્રો કેવું હતું ax² વત્તા bx વત્તા c એનો મતલબ મિત્રો અહીં આપણને a b અને c મળી જાય તો આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ બરાબર એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી આપણને a b અને c ની વેલ્યુ શોધી દેવાની અને a b c ની વેલ્યુ શોધી અને પછી આપણે આ પ્રમાણિત સ્વરૂપની અંદર મૂકી દઈએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જશે બરાબર તો જોઈએ કરીએ કેવી રીતે મળશે આપણને પહેલો આપણને શૂન્યનો સરવાળો આપી દીધેલો છે તો લખી દઈએ આપણે શૂન્યનો સરવાળો બરાબર એ આપણને 1/4 આપેલો છે બરાબર હવે આપણે શૂન્યનો સરવાળોનું સૂત્ર શું હતું તો આપણને ખ્યાલ છે મિત્રો b/a શું હતું સૂત્ર b/a અને b/a ની જગ્યાએ આપણને શું આપેલું છે 1/4 બરાબર સિમ્પલ છે બહુ જ નાનો એક્ઝામ્પલ છે તમને આસાનીથી a b અને c ની વેલ્યુ મળી જશે બરાબર હવે તમે જોઈ શકો તો અહીંયા -b/a બરાબર તમને 1/4 આપેલું છે એનો મતલબ તમને સીધી જ લાઈનમાં a ની વેલ્યુ તમને મળી જશે કેટલી 4 બરાબર
અને બીની વેલ્યુ કેટલી મળશે મિત્રો? અહીંયા -1 બરાબર. સીધી લાઈનમાં તમને એ અને બીની વેલ્યુ મળી ગઈ બરાબર, શૂન્યના સરવાળા પરથી. બીજું આપેલું છે કે શૂન્યનો ગુણાકાર બરાબર. શૂન્યનો ગુણાકાર કેટલો પછી જોઈ લઈએ આપણે. શૂન્યનો ગુણાકાર બરાબર શું સૂત્ર થશે મિત્રો? C/A અને એની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? -1. કેટલી આપેલી છે મિત્રો? -1. હવે તમે જો એની વેલ્યુ આપણને મળી ચૂકેલી છે, અહીંયા લખી દઈએ C/A બરાબર -1. એની વેલ્યુ તમારે અહીંયા પુટ કરી દેવાની. એનો જવાબ હતો 4, અહીંયા -1, તો C ની વેલ્યુ આપણને કેટલી મળી મિત્રો? -4 બરાબર. જોયું તમે કેટલો આસાન છે. શૂન્યના સરવાળા પરથી આપણને બે વેલ્યુ મળી. -b/a બરાબર 1/4 આપેલું હતું, તો એની વેલ્યુ સીધી આપણને 1 મળી અને b ની વેલ્યુ આપણને સીધી કેવી મળી મિત્રો? -1 બરાબર. હવે શૂન્યનો ગુણાકાર હતો, એના પરથી સૂત્ર શું મળે? C/A. એની વેલ્યુ -1 હતી, તો C/A બરાબર -1. એની વેલ્યુ આપણને જે મળી ત્યાં લખી દેવાની 4, તો C ની વેલ્યુ કેટલી મળી મિત્રો? -4 બરાબર. A, B અને C ત્રણેયની વેલ્યુ મળી ગઈ. બસ હવે એને પ્રમાણિત સ્વરૂપમાં મૂકી દેવાની, જેથી તમને દ્વિઘાત બહુપદી મળી શકે બરાબર. લખવાનું અહીંયા કે પ્રમાણિત સ્વરૂપમાં કિંમતો મૂકતા, પ્રમાણિત સ્વરૂપમાં કિંમતો મૂકતા શું કિંમતો મૂકી? A ની વેલ્યુ 4, B ની વેલ્યુ -1 અને C ની વેલ્યુ -4. કયું સ્વરૂપ હતું? ax² + bx + c બરાબર. તો એની વેલ્યુ કેટલી છે મિત્રો? અહીંયા 4, તો આનો જવાબ શું આવશે? 4x². b ની વેલ્યુ શું છે મિત્રો? -1 છે, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, 1 લખવાની જરૂર નથી, અહીંયા x લખી દીધા. અને c ની વેલ્યુ મિત્રો શું છે? 4 બરાબર, તો અહીંયા 4 લખી દીધું બરાબર. આગળ તમે p of x લખી દો એટલે આ પ્રકારની બહુપદી આપણને મળી ગઈ. કઈ બહુપદી મળી? 4x² - x અને -4 બરાબર. જોયું કેટલું ઈઝી છે. A, B અને C ની વેલ્યુ તમારે મેળવવાની છે અને આસાનીથી તમે એનો સમ કરી શકો છો બરાબર. જોઈએ નેક્સ્ટ કેવા પ્રકારનો છે. બીજા નંબરનો સમ્સ કેવો છે બરાબર. એક વખત શૂન્યનો સરવાળો, પહેલા શું આપેલું છે? શૂન્યનો સરવાળો, અને બીજું શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર બરાબર. હવે તમે પણ પ્રેક્ટિસ જાતે કરો, વિડીયો પોઝ કરો અને રકમ પરથી તમે પણ નોટબુકની અંદર જવાબ લાવવાનો ટ્રાય કરો અને પછી વિડીયો ચાલુ કરીને ફરીથી જુઓ કે આપણો જવાબ સાચો પડ્યો છે કે નહીં. અને હા મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી એ લોકો પણ છેવાડાના વિદ્યાર્થી સુધી પણ આપણા વિડીયો જઈ શકે. અને આપણે એવી કોશિશ કરીશું કે મહત્તમ વિદ્યાર્થીઓને જોડી શકીએ અને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ, આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ્યાં અંતરિયાળ વિસ્તારો સુધી પણ આપણી માહિતી અને આપણા જે વિડીયો છે ત્યાં લોકો સુધી પહોંચી શકે બરાબર. જે બીજા નંબરનો ક્વેશ્ચન કેવો છે? શૂન્યનો સીવી છે બરાબર. વર્ગમૂળમાં 2 શૂન્યનો સરવાળો અને 1/3 એનો ગુણાકાર આપેલો છે. તો અહીં લખીએ આપણે શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળમાં 2 અને આપણને ખ્યાલ છે સૂત્ર શું આવે? b/a બરાબર. હવે અહીંયા છેદમાં 1 છે બરાબર. શૂન્યનો ગુણાકાર કરીએ અથવા શૂન્યનો ગુણાકારનું સૂત્ર અહીંયા લખીએ. શૂન્યનો મિત્રો શું લખીએ? ગુણાકાર શું આવે? c/a અને એની વેલ્યુ આપેલી છે 1/3 બરાબર. તમારે ખાસ એ જોવાનું છે કે જો અહીંયા આપણે a ની વેલ્યુ ગણતરી કરીએ, અહીંયા ધ્યાન આપજો મિત્રો, આગળના સમ પ્રમાણે જેવું થશે નહીં બરાબર. અહીંયા a ની વેલ્યુ આપણને સીધી લખીએ તો આપણને 1 મળશે અને અહીંયા a ની વેલ્યુ આપણે લખીએ સીધી તો આપણને 3 મળશે. એનો મતલબ કે a ની વેલ્યુ 2 ના હોઈ શકે. એટલે આપણે શું કરીશું? બંનેના છેદ આપણે સરખા કરીશું બરાબર. આ સૂત્ર મુજબ c/a મુજબ આનો જવાબ શું છે? 1/3 અને -b/a મુજબ આનો જવાબ શું છે? વર્ગમૂળમાં 2/1. અહીંયા 1 છે બરાબર અને અહીંયા છે 3. એનો મતલબ કે તમારે અહીંયા પણ 3 લાવવા પડે બરાબર. એટલે હું જો નીચે 3 લાવવા હોય તો મારે 3 વડે ગુણાકાર કરવો પડે, તો ઉપર પણ મારે 3 વડે ગુણાકાર કરવો પડશે. એટલો મતલબ કે એનો જવાબ શું થઈ જશે? નીચે 3 અને ઉપર શું થઈ જશે? 3/2 બરાબર. એટલે અહીંયા -b/a ની વેલ્યુ કેવી થઈ જશે? 3/2/3 અને અહીંયા c/a બરાબર 1/3 બરાબર. હવે બંનેની નીચે
3 આવી ગયા, એટલે કે અહીંયા લખીશું તો પણ એની વેલ્યુ 3 અને અહીંયા લખીશું તો પણ એની વેલ્યુ 3. બરાબર. તો હવે આપણે બધી વેલ્યુ લખી દઈએ. એની વેલ્યુ આપણને 3 મળી ગઈ, બેની વેલ્યુ b બરાબર અહીંયા માઇનસ છે એટલે -3√2 બરાબર, એટલે કે -3 વર્ગમૂળમાં 2 મળશે આપણને જવાબ. અને c ની વેલ્યુ મિત્રો કેવી મળશે? 1. બરાબર. a b અને c ની વેલ્યુ આપણને મળી ગઈ. બસ એ વેલ્યુ આપણે પ્રમાણિત સ્વરૂપમાં પુટ કરવાનું છે. બરાબર. ધ્યાન રાખજો મિત્રો, જ્યારે બંને સેમ ના હોય ત્યારે આ પ્રકારનું આપણે કરીશું. બરાબર. અહીંયા આગળના દાખલામાં તમને સીધી વેલ્યુ 1 મળતી હતી એટલે તમે આસાનીથી કરી નાખતા હતા, પણ અહીંયા થોડો પ્રોબ્લેમેટિક થશે. તમે અહીંયા પણ એ વેલ્યુ લખી શકતા હતા, a બરાબર 3 લખી c બરાબર 1 કરીને પછી અહીંયા વેલ્યુ મૂકતો તો પણ જવાબ મળતા, પણ આપણે આ પ્રમાણે જ કરીશું કે જેથી કોઈ પણ પ્રકારની મિસ્ટેક્સ થાય નહીં. બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ ax² + bx + c બરાબર p ઓફ x. તો એની વેલ્યુ કેટલી મળી મિત્રો આપણને? 3x². બીની વેલ્યુ આપણને મિત્રો કેટલી મળી? 3√2 × x આ પ્રકારે મળી. અને c ની વેલ્યુ કેટલી મળી મિત્રો? 1. બરાબર. તો તમે આ પ્રકારે દાખલાઓ ગણી શકો છો. બરાબર. અને બહુપદીની વેલ્યુ તમને મળી જશે. બરાબર. જોઈએ કેવી રીતે કર્યું ફરીથી એકવાર, કે વર્ગમૂળમાં 2 સરવાળો હતો અને 1/3 એ ગુણાકાર હતો. આપણે શું લખ્યું પહેલાં? શૂન્યનો સરવાળો બરાબર -b/1 બરાબર વર્ગમૂળમાં 2. હવે અહીંયા તમે જોશો તો a ની વેલ્યુ 1 મળતી અને અહીંયા a બરાબર 3 મળતા. બરાબર. કેમ કે ગુણાકાર c/1 બરાબર 1/3 થાય છે. તો આપણે શું કર્યું? બંનેના છેદ સરખા કર્યા. અહીંયા 3 હતા તો અહીંયા 3 લાવવા પડે, તો મારે 3 વડે ગુણવા પડે. એકને ઉપર પણ મેં 3 વડે ગુણી દીધા તો આપણને નીચે મળી ગયા 3, ઉપર 3 વર્ગમૂળમાં 2. હવે થઈ ગયું સરખું. તો એની વેલ્યુ આપણને શું મળી? 3. બીની વેલ્યુ -3 વર્ગમૂળમાં 2 અને c ની વેલ્યુ આપણને શું મળી મિત્રો? 1. તો આ રીતે આસાનીથી તમે સમ્સ કરી શકો છો. જોઈએ ત્રીજા પ્રકારનો સમ્સ કેવો છે. નંબરની રકમ કેવી છે? શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? બરાબર. જોઈએ અહીંયા તો આપણે શૂન્યનો સરવાળો આપેલો છે 0 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે આપણને વર્ગમૂળમાં 5. બરાબર. તો એવું જ સેમ એની રીત કરીને તમારે દાખલો ગણવાનો છે. કોઈ જ ડરવાની જરૂર નથી, એની મેથડથી તમારે કરવાનો છે. બરાબર. પહેલાં લખીએ શૂન્યનો સરવાળો કેટલો થશે મિત્રો? હવે તમે પણ જાતે વિડીયો પોઝ કરો અને એક આખો સમ કરવાનો કોશિશ કરો અને પછી જવાબ લાવો. શૂન્યનો સરવાળો કેટલો થશે મિત્રો? -b/a અને એની વેલ્યુ આપણને કેટલી આપી દીધી છે? 0. બરાબર. 0 આપેલી છે વેલ્યુ, એનો મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારની તમે કિંમત મૂકી શકો. બરાબર. શૂન્યનો ગુણાકાર કેવો આપેલો છે એ પણ લખી દઈએ નીચે. શૂન્યનો ગુણાકાર c/a અને એની વેલ્યુ આપેલી છે વર્ગમૂળમાં 5. બરાબર. નીચે કશું નથી, એનો મતલબ કે તમે 1 લખી શકીએ. અહીંયા 1 લખી શકો તો તમે અહીંયા પણ 1 લખી શકો. બરાબર. 0 કોઈ પણ નંબર આન્સર શું આવશે? 0. બરાબર. તો અહીંયા બંનેના છેદ સરખા થઈ ગયા. આપણને અહીંયા તો સીધો જ આપણને જવાબ મળી જશે, એટલે કે એની વેલ્યુ 1 મળશે આપણને. લખી દઈએ એની વેલ્યુ 1. બીની વેલ્યુ 0 છે તો 0 મળી જશે અને c ની વેલ્યુ શું મળશે મિત્રો? વર્ગમૂળમાં 5. બરાબર. તો આ તો આસાનીથી અને બિલકુલ ફટાફટ, તમારો ટાઈમ પણ વેસ્ટ નહીં થઈ રીતે તમને જવાબ મળી જશે. a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર વર્ગમૂળમાં 5. તો હવે પ્રમાણિત સ્વરૂપની અંદર લખી દઈએ. બરાબર. ax² + bx + c p ઓફ x. બરાબર મિત્રો. તો એની વેલ્યુ કેટલી છે લખી દઈએ આપણે. 1 લખવાની જરૂર નથી. x². બીની વેલ્યુ મિત્રો 0 છે. બરાબર. લખીએ એકવાર આપણે 0 × x અને c ની વેલ્યુ છે વર્ગમૂળમાં 5. બરાબર. આ તમે ના લખો તો પણ ચાલે મિત્રો, કેમ કે 0 × x એટલે એ પદ હવે રહેશે નહીં, કેમ કે 0 × કોઈ પણ નંબર આન્સર તો રહેશે 0. સીધું જ આપણે છેલ્લા નંબરનું પદ લખી શકીએ. બરાબર. x² + વર્ગમૂળમાં 5. બરાબર. p ઓફ x જવાબ મળી ગયો. બરાબર. આ રીતે તમે આસાનીથી અને ઝડપથી 2 માર્ક્સ મેળવી શકો છો. બરાબર. કેટલું ઇઝી છે મિત્રો. બરાબર. ખાલી તમારે સૂત્રો યાદ રાખવાના છે, બાકી કશું જ કરવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ તમને આન્સર મળતા જશે.
જોઈએ ચોથા નંબરનો એક્ઝામ્પલ કેવો છે. ચોથા નંબરનો એકદમ ઇઝી છે, એના જેવો અથવા એનાથી પણ ઇઝી કહી શકાય એવો છે. કેમ કે જો આની અંદર શૂન્યનો સરવાળો શું આપેલો છે મિત્રો 1, બરાબર. શૂન્યનો ગુણાકાર શું આપેલો છે મિત્રો 1, બરાબર. છેદમાં તમે 1 મૂકીને આસાનીથી તમે ઓરલી પણ કહી શકો છો કે આનો જવાબ શું આવશે મિત્રો, બરાબર. -b ભાગે a મૂકીશું, અહીંયા નીચે a છે, 1 મૂકીશું તો a ની વેલ્યુ આપણને કેટલી મળી જશે 1, બરાબર. c ભાગે a છે તો એની વેલ્યુ શું મળશે મિત્રો 1, તો ઉપર b અને ઉપર મતલબ બધાની વેલ્યુ તમને 1 1 મળશે. આવી રીતે તમે ઓરલી પણ દાખલો ગણી શકો. ઇન કેસ MCQ પ્રકારના પ્રશ્નોમાં તમને આવો પ્રશ્ન પૂછાય તો તમારે આખો દાખલો ગણવાની મગજથી જ તમારે સીધો આન્સર તમે આપી શકો છો, બરાબર. પરંતુ અહીંયા આપણે 2 માર્ક્સના દાખલા જેવો પૂછેલો છે તો આપણે એને પહેલાં ગણતરી કરી લઈએ ફટાફટ, બરાબર. શું લખીશું? શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a, બરાબર. એની વેલ્યુ આપણને 1 આપેલી છે, છેદમાં 1 લખી દઈએ આસાનીથી. નીચે લખીએ શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a, અહીંયા પણ વેલ્યુ 1 આપેલી છે, નીચે 1 લખી દઈએ. બંનેના છેદ સરખા છે તો બધી જ વેલ્યુ આપણને મળી ગઈ. a ની વેલ્યુ 1, b ની વેલ્યુ તમે આ લખતી હોય તો ખાસ ધ્યાન આપવાનું, અહીંયા -b છે. હવે લોકો શું કરશે, વિદ્યાર્થીઓ ઉતાવળમાં b ની વેલ્યુ પણ 1 લખી દે છે, બરાબર. ધ્યાન તમારે એ રાખવાનું છે કે b ની વેલ્યુ આ માઇનસને તમારે પેલી બાજુ ગુણાકારમાં લઈ જવાના છે, એટલે b ની વેલ્યુ કેવી મળશે મિત્રો તમને -1 મળશે અને c ની વેલ્યુ કેટલી મળશે 1 મળશે, બરાબર. a b અને c ની વેલ્યુ મળી ગઈ. પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખો મિત્રો, ax² + b અને +c, બરાબર. થોડું આપણે કર્સિવમાં પણ લખીએ તો p ઓફ x, a ની વેલ્યુ આપણને 1 મળી, 1x² ઓછા 1x અને વત્તા 1, 1 લખવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો. હવે આપણે મોટા થઈ ગયા, x² ઓછા x વત્તા 1, બરાબર. જવાબ આપણને મળી ગયો. 5 મિનિટથી પણ ઓછા સમયમાં આપણે દાખલાનો જવાબ લાવી શકીએ છીએ, બરાબર. તો ધ્યાનથી, આસાન છે એકદમ, બરાબર. જોઈએ 5મા નંબરનો સમ કેવો છે. 5મા નંબરનો સમ કેવો છે, એનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર શું આપેલો છે? શૂન્યનો સરવાળો આપેલો છે 1/4, -1/4 અને ગુણાકાર આપેલો છે 1/4. જો તમારે છેદમાં જોઈ લેવાનું કે છેદ સરખા હોય તો કોઈ જ માથાકૂટ કરવાની નથી. તમને ડાયરેક્ટ એની વેલ્યુ છેદ છે એટલે બંનેમાં આપણે શું આવે છે, -b ભાગે a કરો તો પણ એ આવે અને c ભાગે a કરો તો પણ શું આવશે, એનો મતલબ કે તમને એની વેલ્યુ સીધી 4 મળી જાય. -b બરાબર -1 છે એટલે b બરાબર તમને 1 મળી જાય અને c ની વેલ્યુ તમને ડાયરેક્ટ શું મળી જાય, 1 મળી જાય, બરાબર. આસાનીથી તમે પ્રમાણિત સ્વરૂપમાં મૂકી અને દ્વિઘાત બહુપદી મેળવી શકો છો, બરાબર. કરીએ આપણે તો શૂન્યનો સરવાળો કેટલો થશે મિત્રો, -b ભાગ્યા a, એની વેલ્યુ આપણને આપેલી છે -1/4, બરાબર. તો અહીંયા આપણને સીધું જ મળી જાય, પણ આપણે પછી લખીએ ભેગું જ. શૂન્યનો ગુણાકાર મિત્રો શું મળશે, c ભાગ્યા a, તો એનો જવાબ શું છે અહીંયા 1/4 આપેલું છે, બરાબર. સીધું જ આપણને વેલ્યુ બધી મળી જાય છે. અહીંયા a ની વેલ્યુ 4, b ની વેલ્યુ માઇનસ પ્લસ એટલે 1 અને c ની વેલ્યુ આપણને શું મળશે મિત્રો 1. a b અને c ની વેલ્યુ મળી ગઈ. બસ હવે આપણે જવાબ લખી દઈએ, પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ. પ્રમાણિત સ્વરૂપમાં મૂકતા એટલે કે કયું પ્રમાણિત સ્વરૂપ છે, ax² વત્તા bx વત્તા c, બરાબર. p ઓફ x, તો p ઓફ x બરાબર શું મળશે મિત્રો જવાબ, જાતે લખો. એની વેલ્યુ કેટલી છે 4, તો 4 લખી દઈએ. 4x² વત્તા b ની વેલ્યુ શું છે મિત્રો 1 લખવાની જરૂર નથી, x અને c ની વેલ્યુ શું છે મિત્રો 1, તો અહીંયા લખી દીધું 1, બરાબર. તો આ આપણને p ઓફ x મળી જાય, બરાબર. 4x² વત્તા x વત્તા 4, બરાબર. ઉતાવળ કશું કરવાની નથી, માત્ર 2-4 મિનિટમાં તમે આનો આસાનીથી આન્સર લાવી શકો છો. જોઈએ લાસ્ટ નંબરનો સમ કેવો છે. એ જ મેથડ, આની નીચે પણ સરવાળો આપેલો છે, કશું આપેલું નથી. આની નીચે પણ છેદ કશું આપેલું નથી, મતલબ આપણે એક લખી શકીએ છીએ. જોઈએ આપણે લખીએ
શૂન્યનો સરવાળો કેટલો થશે મિત્રો? શૂન્યનો સરવાળો માઇનસ બી ભાગ્યા એ કેટલી વેલ્યુ છે અહીંયા? 4. તો 4 ભાગ્યા 1 આપણે લખી દઈએ. બીજું આપણે લખીએ શૂન્યનો ગુણાકાર, એને આપણે લખીએ સી ભાગ્યા એ 1 ભાગ્યા 1. બરાબર, આસાન છે મિત્રો. એની વેલ્યુ ડાયરેક્ટ આપણને દેખાય છે. શું છે? એ બરાબર 1 અહીંયા લખી દેવાના. બીની વેલ્યુ આપણને આસાનીથી -4 મળી જાય છે અને સીની વેલ્યુ આસાનીથી આપણને શું મળી જાય છે? એ બરાબર. સીધો આન્સર લખી દઈએ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax² વત્તા bx વત્તા c. એની વેલ્યુ કેટલી મળી છે? 1. તો 1 લખવાની જરૂર નથી, x². બીની વેલ્યુ -4 છે તો અહીંયા લખી દઈએ -4x અને સીની વેલ્યુ 1. બરાબર. આસાનીથી તમે આ પ્રકારના સમ્સ ગણી શકો છો. બરાબર. px બરાબર x² ઓછા 4x વત્તા 1. એ બી અને સીની વેલ્યુ એકદમ પ્રશ્ન નંબર 1 કરતાં પણ ઇઝી છે. એ બી અને સીની વેલ્યુ ગણી લો અને પછી એને પ્રમાણ સ્વરૂપમાં મૂકી લો, જેથી તમારા 2 માર્ક્સ પાકા થઈ જાય. તો આ રીતે આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બરાબર. હું આશા રાખું છું કે તમને કમ્પ્લીટ આ વિડીયોની અંદર બધું સમજાઈ ગયું છે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનની અંદર પૂછજો, હું જવાબ આપવા તત્પર રહીશ. બરાબર. અને નેક્સ્ટ આપણે હવે ચેપ્ટર 2 કમ્પ્લીટ કર્યું છે. સાયન્સના કોઈ એક ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે. તમે કમેન્ટ સેક્શનમાં મિત્રો જણાવશો કે આપણે કયા ચેપ્ટરની શરૂઆત કરીએ, ફિઝિક્સ કરીએ, બાયોલોજી કરીએ કે પછી કેમેસ્ટ્રી કરીએ. મને ગમશે કે તમે કમેન્ટ સેક્શનમાં જણાવશો. એ ટૉપિક વિશે આપણે આગામી 2-3 દિવસોમાં વિડીયો લેક્ચરની શરૂઆત કરીશું. અને હા, વિડીયો ગમતો હોય તો તમે બીજા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, જેથી કરીને તમને આવા નવા અમે કન્ટેન્ટ પીરસી શકીએ અને જેથી કરીને તમે સારું એવું ગ્રાસ્પિંગ કરી શકો અને બોર્ડની પરીક્ષામાં આપણો જે ટાર્ગેટ છે, બરાબર, મેથ્સની અંદર 80માંથી 80 લાવવાનો જે ટાર્ગેટ છે એ આપણે આસાનીથી એચીવ કરી શકીએ. તો ચલો મિત્રો, ગુડ બાય.